આજે મા દુર્ગાના 5મા સ્વરૂપનું આપણે વર્ણન જોઈએ. મોક્ષના દ્વાર ખોલવા હોય તો મા સ્કંદ માતાનું પૂજન કરો. મા દુર્ગાના 5મા સ્વરૂપમાં આ મા સ્કંદનું છે, જેમને સ્કંદ માતાના નામે પણ ઓળખવામાં આવે છે. તો કુમાર કાર્તિકેય નામથી પણ તે પ્રચલિત છે. પ્રાચીન કાળમાં જ્યારે રાજા મહારાજાઓ કે શ્રીમંત પરિવારના વડાઓ વન પ્રસ્થાન કરીને સંસાર છોડતા, એ સમયે તેમના માટે જ્યાં પણ રહેવાની વ્યવસ્થા કરવામાં આવતી ત્યાં મા સ્કંદનું મંદિર બનાવવામાં આવતું, જેની પાછળનું કારણ મા સ્કંદનો મૂળ સ્વભાવ છે. મોક્ષના દ્વાર ખોલવાનું કામ મા સ્કંદ કરે છે. સંસારની મોહમાયામાં વ્યક્તિ અટવાયેલી રહે નહીં અને એ પોતાના તમામ પ્રકારના લાગણીના બંધનો સૃષ્ટિમાંથી છોડી દે, એ પ્રકારની ભાવના મા સ્કંદની ભક્તિથી જન્મે છે. જે નાના નાના બાળકો સાથે પ્રેમ ભાવથી રહે અને તેમને લાડ લડાવતા રહે, તેમના પ્રત્યે મા સ્કંદની લાગણી અપાર રહે છે. કારણ કે મા સ્કંદને પણ નાના બાળકો અત્યંત પ્રિય હોય છે. તમે મા સ્કંદની પ્રતિમા જોશો તો તમને એમાં મા સ્કંદની ગોદમાં બેઠેલા બાળકો દેખાશે. નામ શું કામ સ્કંદ માતા પડ્યું? ભગવાન કાર્તિકેય જન્મ લેવા માટે આ સ્કંદની કૂખનો આશરો લીધો હતો. કાર્તિકેયનું નાનપણનું નામ સ્કંદ હતું, જેનો દુર્ગા માના આ 5મા સ્વરૂપને મા સ્કંદ કે સ્કંદ માતા તરીકે જગતે સ્વીકાર કર્યો. અહીં એક વાત નોંધવા જેવી છે, સ્કંદ માતા જગતમાં એકમાત્ર દેવીમાં છે, જેમની પૂજા કરવાથી કાર્તિકેય ભગવાન સુધી પણ એ આરાધના પહોંચે છે. આજે વિશેષતા છે એ માત્ર ને માત્ર મા સ્કંદને જ મળી છે. તમે જોઈ લો કે શિવજીને પૂજવાથી ગણેશજી સુધી પૂજન નથી પહોંચતું, અને એવી જ રીતે અન્ય ભગવાનોની પૂજા વિધિ કરવાથી તેમના સંતાનો સુધી પણ એ વિધિ પહોંચતી નથી. પણ મા સ્કંદની કરવામાં આવેલી પૂજા કાર્તિકેય દેવ સુધી પહોંચે છે. કાર્તિકેય સુખ અને સમૃદ્ધિ આપવાનું કામ કરે છે. એ સહેજ તમારી જાણ ખાતર જણાવું છું. મા સ્કંદ શું આપે છે? તમે ત્રિરાશિઓ જુઓ. મા સ્કંદની પૂજા કરવાથી મોક્ષ મળે. મા સ્કંદની પૂજાને કારણે આપોઆપ એ પૂજા વિધિ ભગવાન કાર્તિકેય પહોંચે છે, જે ભાવકને ઈચ્છા પૂરી કરે, તેને સુખ અને સમૃદ્ધિ આપે. વિચારો માણસને મોક્ષ ક્યારે મળે? ત્યારે જ જ્યારે તેની તમામ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ હોય, તેને બધા પ્રકારનું સુખ અને સમૃદ્ધિ જોઈ લીધા હોય, ત્યારે જ તે વ્યક્તિ મોક્ષના માર્ગે આગળ વધે. દીકરો દુન્યવી ઈચ્છા પૂરી કરે અને મા મોક્ષનો માર્ગ ખોલી આપે. આ કેટલી સરસ અને ઉત્તમ વાત કહેવાય. આખો તાળો બંધ બેસે અને એ પછી પણ આપણે મા સ્કંદની પૂજા વિધિ માત્ર આજના એક જ દિવસે કરીએ છીએ.